દોસ્તો, મોટી ઉંમરે પણ સુખી દાંપત્ય જીવન માણતા દંપતી વધારે સારું આરોગ્યપ્રદ જીવન માણતા જણાય છે. એઝ એ ડોક્ટર કહી રહ્યો છું એટલે આપ લોકો ખરાબ ના લગાડતા, પરંતુ રેગ્યુલર જીવન સાથી સાથે સહવાસ રેગ્યુલર કરો તો પણ ઇમ્યુનિટી મેડિકલ સાયન્સમાં વધતી માલુમ પડેલ છે. એટલે તમે લોકો વિચારશો કે આ ડોક્ટર આ ઉંમરે શું કહી રહ્યા છે, પરંતુ આ હકીકત છે અને એને આપણે નકારી શકીએ તેમ નથી. એનાથી બીજા પણ કેટલાક ફાયદા થતા જોવા, પણ હું શબ્દ વાપરી રહ્યો છું તમારા રેગ્યુલર જીવન સાથી સાથે. મેં જોયું છે 50-55 થાય ને કે હવે બધું છોકરાય થઈ ગયા, એને છોકરા આવી ગયા, હવે જવા દો ને, આ બધું શું કરવાનું, હવે આમાં કઈ છે નહીં. એટલે પાછા લેડીઝ ને બી એવું થાય, હવે રહેવા દો ને, આવું બધું ગંદુ કરવાની શું જરૂર. પણ ના, ભગવાને આપેલી વસ્તુ છે, ગંદુ કઈ નથી. ઉપરથી એનાથી તમને ઊંઘ સારી આવશે, તમારી ઇમ્યુનિટી વધશે, તમારી કાર્યક્ષમતા વધી જતી જોવા મળે છે, અને ક્લાઇમેક્સના લાસ્ટ ઓર્ગેઝમ્સના લેવલ પર તમારા શરીરમાંથી હેપી હોર્મોનનું સિક્રેશન. હેપી હોર્મોન્સ કયા કયા છે કોઈ કહેશે? ડોપામિન, સિરોટોનિન, ઓક્સિટોસિન. આ બધા હોર્મોન્સ તમારા શરીરમાં નીકળે અને તમારા શરીરની પેરાસિમ્પેથેટિક એક્ટિવિટી એકદમ વધવા માંડે. એનાથી શું થાય? તમારી બ્લડ વેસલ પહોળી થાય, તમારો હાર્ટ રેટ ઓછો થાય, તમારું હૃદય શાંત થાય, તમારું બ્લડ પ્રેશર ડાઉન થાય, તમારું મગજ શાંત થાય. એટલા માટે હું સામેથી ભલામણ નથી કરતો, પણ જાણ કરું છું કે જો શક્ય હોય, અલબત્ત હું કેટલાક પ્રશ્નો બી આમાં મૂકી રહ્યો છું, તમને આવશે, શક્ય હોય તો તમે કરી શકો છો.